झाती भई करि मंगल करियो ग्रंथ करन को पाते मिले समाज सौ आमे आज श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से प्रथम अधिकार अंतर्गत पंच परमेष्टि ने नमस्कार ने विधि बताई। समाधि तंत्र ग्रंथ अंतर्गत भी गाथा नंबर 88 તમારે પ્રવચન હમણાં ચાલુ એમાં પણ ઘણી વિશેષ વાત આવી કે બહારમાં વેશ તો નગ્ન દિગંબર હોય, પરંતુ જ્યાં સુધી એનો વિકલ્પ હોય ત્યાં સુધી શુદ્ધ ઉપયોગ થતો નથી. ગુરુદેવે એક વિશેષ વાત ત્યાં બતાવી કે એનો અર્થ એ નહીં કાઢવો કે ગ્રસ્ત દિશામાં, સ્ત્રી પર્યાયમાં, અન્ય કોઈ વેશમાં કેવલ જ્ઞાન થઈ જાય. ગજબની વાત કાઢે છે. ગુરુદેવને કઈ સભામાં કયા દૃષ્ટિકોણથી વાત કરવી, કેટલો વિશેષ પરિચય હતો. તથાપિ જે નગ્ન દિગંબર મુનિરાજ છે એને હું નગ્ન છું એટલે મુનિ છું, અર્થાત મેં કપડાનો ત્યાગ કર્યો એવા મિથ્યાત્વ સહિત હોય તો તે મુનિ નથી. છતાં જ્યારે જ્યારે જે જીવને કેવલ જ્ઞાન પ્રાપ્ત થશે તેને અંતરંગ પરિણતિમાં મિથ્યાત્વ અને ત્રણ ચોકડી કસાયના ભાવપૂર્વકની વિતરાગતા અને બહિરંગમાં નગ્ન દિગંબર વેશ જ હશે. હે ને? કેમ કે શ્વેતાંબર શાસ્ત્રમાં આવે છે ને કે ભાઈ કચરો કાઢતા કાઢતા કેવલ જ્ઞાન થઈ ગયું, આમ કરતા કરતા કેવલ જ્ઞાન થઈ ગયું, સ્ત્રીને પણ કેવલ જ્ઞાન થઈ ગયું. તો એમ છે નહીં. બહારમાં વેશ તો એ જ છે, પરંતુ એ વેશનું લક્ષ્ય રાખે ત્યાં સુધી આત્મદર્શન નહીં થાય. વિશેષ વાત ક્યાં કઈ વાત કહેવી અને બરાબર એમને ખ્યાલ હશે. કેમ કે સભામાં વિશેષ શાસ્ત્રના અભ્યાસ સુધી હોય છે તો ત્યાં શાસ્ત્રોમાં, કલ્પિત શાસ્ત્રોમાં લખ્યું હોય છે કે ભાઈ એને સ્ત્રી પર્યાયમાં કેવલ જ્ઞાન થઈ ગયું, તો એ સંભવ નથી. એને એટલી વિતરાગતા પ્રગટ ન થઈ હોય જ્યાં સુધી શરીરમાં, શરીર પર વસ્ત્ર હોય, એનો રાગ હોય ત્યાં સુધી કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. પરંતુ કોઈ કહે કે મેં વસ્ત્ર ત્યાગી દીધા છે એટલે મને કેવલ જ્ઞાન થઈ જાય, એમ પણ નથી. કેટલી બેલેન્સ વાત હોય છે. અને ત્યાં અહીંયા એ જ પદોની ચર્ચા, આપણી વિશેષ વાત અહીંયા ચાલે છે. નવકાર મહામંત્રીમાં અરિહંત પરમાત્મા, સિદ્ધ પરમાત્મા સાક્ષાત નમસ્કાર કર્યા. ત્યાર પછી અહીંયા આપણે કૃત્રિમ અને અકૃત્રિમ જિનાલયના જે દર્શનની વિધિ છે, અર્થાત દર્શનનો ભાવ નમસ્કારમાં આવ્યો છે, એની ચર્ચા આપણે અહીંયા ચાલે છે. પેજ નંબર 7. વળી ત્રણ લોકમાં જે અકૃત્રિમ જિનબિંબ બિરાજે છે તથા મધ્ય લોકમાં વિધિપૂર્વક જે કૃત્રિમ જિનબિંબ બિરાજે છે એમને નમસ્કાર કરવામાં આવ્યા. નમસ્કારની હરોળમાં જેટલા પણ જિનાલય, જે જિનબિંબ છે, હજુ જિનબિંબની ચર્ચા છે, જિનબિંબોને નમસ્કાર કરવાની ચર્ચા છે. ત્યાં મહત્વપૂર્ણ પોઈન્ટ એ આવ્યો કે જેમના દૃશ્યનાદિકથી સ્વપર ભેદ વિજ્ઞાન થાય છે, કસાય મંદ થઈ શાંત ભાવ થાય છે. એને આ બહુ મહત્વપૂર્ણ વિષય વિધિ છે આ. હે ને? અહીં બે પ્રકારની વિધિ બતાવી. એક તો મંદિરમાં જે કૃત્રિમ જિનબિંબ છે અને એમને પણ વિધિપૂર્વક બિરાજમાન કરવામાં આવે છે, અને જે અકૃત્રિમ શુદ્ધાત્મા છે એ તો પ્રતિષ્ઠિત જ છે, પરંતુ અરિહંત આદિના દર્શનના નિમિત્તથી સબરના ભેદ વિજ્ઞાન પૂર્વક ઉપાદાન રૂપથી તે વિધિથી કસાય શાંત પડી, અને કસાય શાંત પડવાના કાલમાં વિશેષ ઉપયોગ લાગી અને કસાયના ભાવરૂપ વિધિથી પર્યાયમાં તે પણ પરિણમવાની જે વિધિ છે, અને અર્થાત તો પર્યાય પણ પરમાત્મા બની જાય છે, એ પ્રમાણેની અહીંયા નિમિત્ત નૈમિતિક વાત કહી છે. એ પ્રમાણે બતાવે. બે વિધિ કહી ને, એક તો
બહારમાં જીનબિંબની વિધિ. તો જીનબિંબ તો અકૃત્રિમ ચિતા જે જૈન બિંબ છે એની તો કોઈ વિધિ કરવી પડતી નથી. અને અકૃત્રિમ જીનબિંબ છે એ તો શાશ્વત છે. અને જે બિરાજમાન, જેમ કે બોરીવલીમાં આપણે બિરાજમાન કર્યા, અત્યારે ગઢપંથામાં બિરાજમાન થઈ રહ્યા છે, કૃત્રિમ જીનબિંબ છે. કૃત્રિમ જીનબિંબ નો અર્થ એ છે કે એને વિધિપૂર્વક બિરાજમાન કરવામાં આવે છે. તો એ બિંબ પણ નમસ્કાર કરવાને યોગ્ય છે. આપણે એટલું સમજવું છે. હે ને, બધા જીવો પંચકલ્યાણ જોયા પણ છે. અહીંયા એ જીનબિંબ પણ એટલી જ મહિમાવંત છે કે જેટલા સાક્ષાત જીન પ્રભુ બિરાજમાન હોય. કેમ અહીંયા પંડિતજી કહે છે કે સાક્ષાત જીન પ્રભુ હોય એમના નિમિત્તમાં જે કાર્ય સંભવે છે એ જ કાર્ય પણ વિધિપૂર્વક બિરાજમાન કરેલી એક પ્રતિમા હોય એના નિમિત્તપણામાં પણ એ કાર્ય થઈ શકે છે. કયું કાર્ય? ભગવાન બનવાનું કાર્ય. એ કઈ રીતે બની શકાય છે એની વિધિ સાથે અહીંયા બતાવી છે. સ્વપરના ભેદ વિજ્ઞાન પૂર્વક ભગવાનને જોવાથી સ્વપરનું ભેદ વિજ્ઞાન થાય છે. સ્વપરનું ભેદ વિજ્ઞાન ન થાય તો ભગવાનના દર્શન ન થયા કહેવાય. સમજજો, ભગવાનને જોવાથી સ્વ અને પર, સ્વ હું શુદ્ધાત્મા, એ સિવાય તમામ જીન બિંબ, સાક્ષાત જીન ભગવંતો, બહારના દેહાદી, એના સગા સંબંધી, તમામ પદાર્થો પર, એવું સ્વપરનું ભેદ વિજ્ઞાન. સમજો, ભેદ વિજ્ઞાન નો તે છે કે એના તરફથી કોઈ લાભ થતો નથી એવું પ્રતિમાના દર્શન દ્વારા જે જીવને પોતાના ઉપાદાન રૂપ જ્ઞાનમાં ખ્યાલમાં આવે અને ખ્યાલમાં આવતા આવતા સ્વસંબંધી ઉપાદેય બુદ્ધિ વર્તાય, સ્વમાં અહંપણું વર્તે, મહિમા આવે શુદ્ધાત્માનો. સમજો, તે જીવને ભગવાનના દર્શન થયા કહેવાય. મૂળ વાત આ છે. જેને જે ઉપકારી નિમિત્ત છે દેવશાસ્ત્ર ગુરુ, એ સંબંધી જેમને ઉપકારનો ભાવ આવતો નથી, ભક્તિનો ભાવ આવતો નથી, તે દીર્ઘ સંસારી છે. સમજો, અને જેમને શુદ્ધાત્માનો મહિમા આવતો નથી, હે ને, એ પણ દીર્ઘ સંસારી છે. કેમ કે જેને ભગવાનના દર્શન કરવાથી, ફરીથી જેમને ભગવાનના દર્શન આદિનો ભાવ, એમનો મહિમાનો ભાવ આવતો નથી, એ દીર્ઘ સંસારી છે. અને ભગવાનના દર્શનનો મહિમા જે ઉદ્દેશથી શુદ્ધાત્માના મહિમા પૂર્વક આવતો નથી, તે પણ એટલો જ દીર્ઘ સંસારી છે. કારણ કે ઉદ્દેશ છે ને, ભગવાનના દર્શન કરવા પાછળનો ઉદ્દેશ શું છે? શુદ્ધાત્માનો મહિમા. તો શુદ્ધાત્માનો મહિમા વગર વિતરાગીઓને મહિમા આવે કઈ રીતે? મૂળ વાત એ છે. એ અહીંયા વિધિ બતાવી છે કે ભગવાનને જોતા સ્વપર ભેદ વિજ્ઞાનનો ખ્યાલ આવે. સ્વપર ભેદ વિજ્ઞાન માત્ર જાણકારીનું જ્ઞાન નહીં, જ્ઞાનમાં ભેદ વર્તાઈ જાય. જે જુદું છે જુદું છે, અને જે જુદું છે એની પાછળ શું રહસ્ય છે કે જે જુદું છે એ એના પ્રત્યે મોહ તૂટી જાય, એનું નામ જુદું છે. કેમ કે આ બેઝિક છે જૈન ધર્મનો કે જ્યાં જુદું છે ત્યાં અનુભવ ગમે છે કે ત્યાં મોહ તૂટ્યા વગર રહેતો નથી. હે ને, ઘણી વાર આ તમને લોજિક બતાવું છું, પણ આ લોજિક બહુ જ એક પ્રકારથી ગ્રહણ કરવા યોગ્ય છે. અને આપણને બધાને આ અનુભવ ગમે છે. જ્યાં જુદું વાસિત થાય ત્યાં મોહ તૂટ્યા વગર રહે નહીં. અને આ લોજિક પર ચાલજો તો ભગવાન તમને દેખાશે, નહીં તો દેખાતા ભગવાન નહીં દેખાય. ખ્યાલમાં આવે છે કે નહીં? જે ચક્ષુથી દેખી રહ્યા છે ત્યાં ભગવાન નહીં દેખાય. સ્વપર ભેદ વિજ્ઞાન નહીં થાય તો મોહ વધી જશે. ભગવાન બનવાનો આરોપ, ભગવાન બનવાનો આરોપ માત્ર છે, પણ આરોપ નહીં રહેતા ભગવાનથી ભગવાન બનવાનું કર્તવ્ય લાગશે. સમજો શું વિધિ છે? રાજેશભાઈ સમજવા જેવું છે. જ્યાં સ્વરૂપ ખ્યાલ આવતો નથી ત્યાં વિપરીત બનતો જીવ મોહ કરે છે, ચાહે ક્ષેત્ર ગમે તે. એટલે ભગવાનને જોવાથી અને આપણને લોકમાં પણ ખ્યાલ આવે છે ને રજનીભાઈ, કે જ્યાં જુદું વાસે અને ત્યાં મોહ તૂટી જાય છે, તે સંબંધી મોહ તૂટી જાય છે. હે ને, કે ભાઈ આ મારું છે નહીં, બગડે કે સુધરે જોવાની ફુરસત પણ નથી. કેમ કે જુદું છે, મારે કઈ લેવા દેવા નથી. પણ કોણ જુદું છે? એક આત્મા સિવાય તમામ પદાર્થો જુદા છે. અને એ બધું પર એટલે દ્વેષ લાયક નહીં, પર એટલે કે જેનાથી મારું કોઈ પ્રયોજન ન સદાય એ રીતે પર એટલે કે જેનું માત્ર મારામાં જ્ઞાન જ થાય છે એ અપેક્ષાએ પર. એને બે સિદ્ધાંત બરાબર ખ્યાલમાં આવવા જોઈએ કે પર કોને કહેવાય. આપણે તો પરમાં એલર્જી કરી નાખીએ છીએ.
અને સ્વપરનું ભેદ વિજ્ઞાન ખ્યાલ ના હોય ને તો દ્વેષ કરી નાખીએ છીએ. અહીંયા કહે છે કે પર એટલે જેનાથી મારું કોઈ પ્રયોજન ન સધાય, ખાલી ન સધાય નાસ્તી નહીં એમ નહીં, એવો હું પૂર્ણ છું એ રીતે ભેગું આવે કે મારે મારું પ્રયોજન સધાવવા માટે હું સમર્થ છું અને તેને તેનું પ્રયોજન સધાવવા માટે તે સમર્થ છે. એ અપેક્ષાએ બંને તરફના સ્વપર ભેદ વિજ્ઞાન જેને જાગૃત થાય. ખ્યાલ આવ્યો કે નહીં? તો પછી પર છે શું? તો કે પર મારા જ્ઞાનમાં જણાવવા લાયક જ્ઞેય માત્ર, ન જણાય એમ નહીં, જણાવવાનો રોલ એનો અને જેનામાં જાણવામાં આવે એ રોલ મારો સદાકાળ, તે ક્રમમાં, પાછો અક્રમે નહીં, તે ક્રમમાં તે જણાવવાનો ક્રમ, આગળ પાછળ નહીં. અને જાણવા રૂપે રહેવું એ અક્રમ, જાણવાનું ક્યારે બંધ ન થવું એવું કાયમીપણે રહેવું એ ધ્રુવ. અને એવો જાણવા વાળો પદાર્થ છે દ્રવ્ય લક્ષણથી લક્ષિત એક ધ્રુવ પદાર્થ, તે હું. આટલી મોટી કલા છે આમાં સ્વપર ભેદ વિજ્ઞાન. હેને નિહાલ થઈ જવાય એક પ્રકારથી બધું જ જણાવવા છતાં, હેને એ સંબંધી લક્ષ તૂટી જાય, એનું નામ જ્ઞાન. હેને જણાવવામાં જણાવારૂપ જ્ઞાન કિરણથી જણાઈ જાય તો એ પદાર્થ પ્રત્યે કોઈ પણ લાલાયિતપણું ન રહે, એનું નામ સ્વપર ભેદ વિજ્ઞાન. એને આ મૂળ કલા છે. તો અહીંયા કહે છે કે જેમના દર્શન આદિથી સ્વપર ભેદ વિજ્ઞાન થાય છે. અહીંયા કઈ કલા બતાવી છે? કે જે કલા જેમના નિમિત્તમાં સાક્ષાત તીર્થંકર પરમાત્માના નિમિત્તમાં અત્યારે અનેક જીવો કરી રહ્યા છે, એ જ કાર્ય આપણને બોરીવલ્લી મંદિરમાં એક પ્રતિમાની સામે પણ એમના નિમિત્તપણામાં સંભવે છે, થઈ શકે છે. ખ્યાલ આવ્યો કે નહીં? શું બતાવું? મહિમા જરા પણ મહિમા ઓછો નથી પ્રતિમાનો. હે ને એ જીન પ્રતિમા જીન સારખી એટલી મહાનતા પ્રતિમાની છે, એટલી જીન પ્રતિમા જીન ભગવાન જેવી જ છે એમ અહીંયા કહેવું છે. સ્વપર ભેદ વિજ્ઞાન થાય છે. કસાય મંદ થઈ શાંત ભાવ થાય છે. હે ને કસાય મંદ થાય એટલે પાંચ ઇન્દ્રિયોના વિષયો સંબંધી જે ઉદ્વેગ હતો, વેગ હતો, એ મટી અને શાંત ભાવ અર્થાત તો પ્રભુનું સ્મરણ કરી અને શુદ્ધાત્માનું ચિંતન વિશેષ થાય છે. અહીંયા એટલું કહેવું છે. તથા એક ધર્મોદેશ વિના અન્ય પોતાના હિતની સિદ્ધિ જેવી શ્રી તીર્થંકર કેવડીના દર્શનાદિથી થાય છે તેવી જ અહીં થાય. આવી ને વાત, એક ધર્મોપદેશ વિના પ્રતિમામાં વાણી નથી હોતી. હે ને સમોષણમાં વાણી ખરે છે ભગવાનની, અહીંયા વાણી હોતી નથી. એ ધર્મોપદેશ સિવાય તે પ્રતિમા અને ભગવાનમાં કાંઈ અંતર નથી. આનાથી ગ્રહિત મિથ્યાત્વ પણ ટળી જાય અને ભગવાનને શણગારવાનો ભાવ પણ તૂટી જાય. એમ વિના અન્ય પોતાના હિતની સિદ્ધિ, હે ને પોતાના હિતની સિદ્ધિ એટલે શું? સ્વયં વિતરાગી થઈ જાય. ભગવાનને જોઈને પોતાનો સ્વભાવ જોવે તો ભગવાનને જોઈ રહે એમ નહીં, ભગવાનને જોઈને પોતાનો સ્વભાવ દેખાય તો. કેમ કે ભગવાન પણ એક મનુષ્ય ગતિના જીવ હતા. એમાંથી આપણી વચ્ચેથી ઉભા થઈ એક માતાના ગર્ભમાં જ આવવા યોગ્ય જીવ હતા. તેમાંથી જીવ આપણી વચ્ચે રહી અને આત્મ સાધના કરી, મુનિ દશા ગ્રહણ કરી, પર્યાયની પામરતાનો અભાવ કરી પરમાત્મા અર્યન પરમાત્મા થયા. ખ્યાલ આવે કે નહીં? તો હું પણ એક આત્મા અને એ આત્મા આ જ કરી શકે એવો વિશ્વાસ, એવો રુચિ, એવી શ્રદ્ધા, એ જ કરી શકે, એ સિવાય અન્ય ન કરી શકે એવી શ્રદ્ધાની સાથે. અને એ અહીંયા કહે છે એવું વલણ ભગવાનના ધર્મોપદેશ વિના બી એવી જાતિની સિદ્ધિ પ્રતિમા, ભગવાનની પ્રતિમાના ધર્મોપદેશ વિના એવી મુખ પ્રતિમા, હે ને એવી પ્રતિમાના એક એક અંગ સંબંધી એવું પોતાનું જ્ઞાનનો વિકાસ થવામાં નિમિત્ત બની શકે છે. હે ને નહીં તો કોઈ કહે પંચમ કાલ છે, અહીંયા સાક્ષાત ભગવાનનો તો વિરહ છે, તો અમારે સમ્યક દર્શન કેવી રીતે કરવું? તો કે સમ્યક દર્શન આત્મદર્શનથી સમ્યક દર્શન થાય છે. અને આત્મદર્શનમાં નિમિત્ત એવું ઉત્કૃષ્ટ નિમિત્ત જીન બિંબ આપણા ભાગ્યના વશે અત્યારે વિરાજમાન છે. તો નિમિત્તમાં પણ કમી નથી, સભામાં પણ કમી નથી. તો કમી આપણા પુરુષાર્થમાં છે. અને બે જગ્યાએ કમી છે નહીં.
ભગવાનમાં પણ કમી નથી, કેમ કે જેવું કાર્ય સાક્ષાત ભગવાનના ચરણમાં નિમિત્તમાં થાય એવું કાર્ય અહીંયા પણ થઈ શકે છે. અને સ્વભાવ પણ તારો એટલો હાલ છે. અને મૂળ વિશેષ એ છે કે પર્યાયની પાત્રતા પણ છે. ખ્યાલ આવ્યો કે નહીં? સંઘની પંચેન્દ્રિય પણ સંઘની પંચેન્દ્રિય પણ હોય એ સમ્યક દર્શન થઈ શકે છે. અને મનુષ્ય જીવન કે જે સિદ્ધ અવસ્થાનું અંતિમ મનુષ્ય જીવનમાંથી સિદ્ધ અવસ્થા અંતિમ નિમિત્તપણામાં હોય છે. બધા જ નિમિત્તો આવી મળ્યા છે, પરંતુ કાર્ય ન થાય ન સધાય એને સ્વયં પુરુષાર્થથી તો નિમિત્તોનું ન મળવું બરાબર છે. ખ્યાલમાં આવે છે કે નહીં? તો એ રીતે અહીંયા વાત કરે છે. જો શાંત ભાવ થાય છે તથા એક ધર્મોપદેશ વિના અન્ય પોતાના હિતની સિદ્ધિ જેવી શ્રી તીર્થંકર કેવડીના દર્શન આદિથી થાય છે તેવી અહીં થાય જ છે. તે સર્વ જીન બિંબોને અમારા નમસ્કાર, કોટી કોટી વંદન. હે ને? મતલબ જેટલી પ્રતિમાઓ છે વિશ્વમાં, 3 લોકમાં, એ સર્વ જીન બિંબોને નમસ્કાર ક્યાંથી કર્યા? કઈ રીતે કર્યા? કે સ્વભાવને ખ્યાલ આવતા જે જીનબિંબ વર્તમાનમાં નિમિત્ત બન્યું એમાં એક જીનબિંબમાં વિતરાગી છે અને એ વિતરાગી સ્વભાવથી નિર્ણય કર્યો તો જેટલા જીનબિંબો છે એનો મહિમા ભેગો આવી ગયો. હવે ત્યાં જઈને મહિમા કરવો છે. જો ક્યાંક કેવું સ્વરૂપ છે, અને જીવને જે બહારમાં બહુ લાલચ હોય છે ને ત્યાં જઈને કરું ને ત્યાં જઈને કરું. અહીંયા કહે છે કે એક વાર તો અહીંયાથી જો નમસ્કાર અહીંયાથી પહોંચે છે. લૌકિક બહાર વ્યવહાર નમસ્કાર પણ જીતુભાઈ વ્યવહાર એ તો વિશેષ આપણી જે ગે લુપ્તતા હોય છે ને, એટલે ગે લુપ્તતામાં અન્ય યાત્રામાં પ્રવાસને જવાનો ભાવ આવે છે. એ વિશુદ્ધિની એક પ્રકારથી મંદતા છે. આવશે આપણે આગળ લેવાનું છે 3 પરિણામમાં. વિશુદ્ધિની તીવ્રતા જુદી છે, વિશુદ્ધિની મંદતા જુદી છે. વિશુદ્ધિ મંદ પડે તો બહારમાં આમ દેખાય ને, વિશુદ્ધિ તીવ્ર હોય તો શાંત દેખાય. આપણને જુદું લાગે છે કે બહારમાં નાચતો ગુજતો જીવ હોય ને તો એમ લાગે કે આને કેટલી વિશુદ્ધિ આવી. અને કોઈ શાંત જીવ ત્યાં બેઠો હોય મંદિરમાં સ્વરૂપનો વિચાર કરતો હોય અને પોતાનું કાર્ય સાધતો હોય, એ તીવ્ર વિશુદ્ધિ છે, ઉત્કૃષ્ટ વિશુદ્ધિ છે. અને વિશુદ્ધિ મંદ પડે તો બહારમાં ઉછલકૂદ બહુ દેખાય. અને એવી જાતિની ઘણી ચર્ચાઓ હવે આવશે અરિહંતી પ્રયોજનની સિદ્ધિમાં. આ તો હજુ નમસ્કાર ચાલે છે. ભગવાનનો મહિમા આવ્યા વગર રહે નહીં. હેને? કૃતજ્ઞ ન થવું. હેને? જે કૃતજ્ઞ છે તે વિદ્વાનનો, જે જ્ઞાની ધર્માત્માઓનો જેની મહિમા નથી આવતો એ દીર્ઘ સંસારી છે. અને જ્ઞાની ધર્માત્મા અર્થાત તો અરિહંતોનો મહિમા કોને આવે? કે જેને વિતરાગતાનો મહિમા આવે, વિતરાગ સ્વભાવનો મહિમા આવે. તો સ્વભાવ વિતરાગ કોનો છે? જીવ માત્રનો. જ્યાં સુધી એને સ્વભાવની પરિચય પરખ ન હોય ત્યાં સુધી બહારમાં મહિમા ન હોય. દેખાદેખી આવે, બહારથી આવે, જૈન ઘરમાં જન્મ્યો છે એટલે આવે. આ વ્યવહારા ભાષીનું લક્ષણ છે. 7મા અધિકારનો એ ખુલશે એવા. ખ્યાલ આવે કે નહીં? વ્યવહારનો આભાસ છે. તો નિશ્ચય દેખાય તો બહારમાં વ્યવહાર નિર્ભારપણે દેખાય છે. અંદરમાં વિતરાગ સ્વભાવનો પરિચય ન હોય તો બહારમાં મહિમા હોય જ નહીં. હવે બહારમાં બધા કુતૂહલ છે, ઉદ્વેગ છે, એ રીતે સમજવું. એનો વિસ્તાર કરીશું ત્યાં યોગ્ય જગ્યાએ. હવે કોને નમસ્કાર કરે છે? વળી ભગવાનના નમસ્કાર થઈ ગયા, જેની પ્રતિબિંબોના નમસ્કાર થઈ ગયા, હે ને? અને એમાં ગુરુના પણ નમસ્કાર થઈ ગયા. હવે કોના નમસ્કાર આવે છે? શાસ્ત્રના. જો વળી કેવડી ભગવાનની દિવ્ય ધ્વનિ દ્વારા પ્રરૂપિત ઉપદેશ અનુસાર શ્રી ગણધર દેવ દ્વારા રચિત અંગ પ્રકીર્ણ અનુસાર અન્ય આચાર્ય આદિક દ્વારા રચેલા ગ્રંથાદિક છે તે સર્વ જીન વચન છે. પેલા તો જીન વચન કોને કહેવાય? એ સિવાય જીન વચન નથી. કલ્પિત શાસ્ત્ર જીન વચન નથી. શાસ્ત્ર તો શું કહ્યું અહીંયા? ભગવાનની દિવ્ય ધ્વનિ દ્વારા પ્રરૂપિત, ભગવાનની ઓમકાર ધ્વનિ, અનક્ષરી ધ્વનિ. ભગવાનની ધ્વનિમાં અક્ષર હોતા નથી. ભગવાનની ધ્વનિમાં નિમિત્તપણું દેહનું હોતું નથી. નિમિત્તપણું પૂરા દેહનું હોય છે. નિમિત્તપણું જીભ, તાળવા આદિનું હોતું નથી. એટલે મુખથી ધ્વનિ ખરતી નથી. ભગવાનની ધ્વનિમાં ઈચ્છા નિમિત્ત હોતી નથી. બાહ્ય પણ પરિચય કરવું હોય તો ભગવાનની ધ્વનિ જે ખરે છે
સાક્ષાત તીર્થંકર પરમાત્માની ઓમકાર ધ્વનિ ખરે છે, કેટલી 3 ઘડી ખરે છે ને 7 કલાક ને અમુક મિનિટ, 6 ઘડી 3 વાર અને 24 મિનિટની 1 ઘડી ગુણાકાર કરી નાખજો, 7 કલાક ને સમથિંગ 1 મિનિટ થાય છે. પૂરા દિવસમાં સૌથી વધારે કાર્ય સમોષણમાં સ્વાધ્યાયનું થાય, સૌથી વધારે કાર્ય સ્વાધ્યાયનું થાય હે ને. એ થયું ને, મતલબ દિવ્ય ધ્વનિ સાંભળવાનું કાર્ય તો સ્વાધ્યાયનું થયું. એટલે સ્વાધ્યાય મુખ્ય છે. પૂજન કરતા સ્વાધ્યાય વિશેષ સમોષણમાં પણ હોય. હવે સમજો કેવી સ્વરૂપ છે અને કેવી ધ્વનિ છે, જેનામાં નિશબ્દ શબ્દ હોતા નથી અને એ પૂરા દેહના નિમિત્તમાં ખરે છે, ભગવાનને ઈચ્છા હોતી નથી હે ને. અને એ જયારે દિવ્ય ધ્વનિ ખરે છે તો એ દિવ્ય ધ્વનિની રચના જો તથા પ્રવૃત્તિ ઉપદેશ અનુસાર શ્રી ગણધરદેવ દ્વારા રચિત. હવે આ શું છે? શ્રી ગણધરદેવ એને લખતા હોય છે એમ નથી હોતું, આ શ્રુત પરંપરા. જે સામે ગણધરદેવ બિરાજમાન હોય ને, ભગવાનની વાણી ખરે એ શ્રુતપણે પરિણમી જાય છે ગણધર ભગવાનના જ્ઞાનમાં હે ને. ભગવાન મહાવીરના પછી 683 વર્ષ સુધી શ્રુત પરંપરા ચાલી. ત્યાં સુધી કોઈ લખવાની કોઈ પરંપરા જ નહોતી હે ને. એટલી મતલબ કે બુદ્ધિ પણ તેજ હતી હે ને. ભગવાનની વાણી ખરે અને અહીંયા શ્રુતપણે પરિણમી જાય. શ્રુત એટલે શબ્દ, ભગવાનની વાણી તો નિરક્ષરી નિશબ્દ હે ને. અને અહીંયા અક્ષરપણે પરિણમી જાય. દ્વાદશાંગ વાણી, 12 અંગ ને 14 પૂર્વ. 14 પૂર્વમાં અંગ પ્રકીર્ણ, અંગ પ્રકીર્ણ 14, 12મા અંગના જે 14 ભેદ છે ને 14 પૂર્વ, એમાં અંગોના ભેદ પડે છે અને અંગમાં પણ ઘણા ભેદ પ્રભેદ છે હે ને. તો એ પ્રમાણે જે દ્વાદશાંગના ધારી, 4 જ્ઞાનના ધારી ગણધર ભગવાન એને ગણધર દેવ, ગણધર મુનિરાજ, આચાર્યના આચાર્ય, એમનામાં શ્રુત પરિણમિત થઈ જાય છે. ગજબની વાત છે ભૈયા. આજે ને ભગવાનની વાણીમાં શબ્દ હોતા નથી અને શ્રુતધારી જો ગણધર દેવ છે એ શબ્દપણે પરિણમી જાય છે પોતાની યોગ્યતામાં. અનેક જીવો પોતપોતાની ભાષામાં પણ સમજી લે છે પોતાના ઉપાદાન. ભગવાનની તો પુણ્ય પ્રકૃતિનું નિમિત્ત અને પોતાનું પોતપોતાના જીવોનું ઉપાદાન એ રીતે પોતાની ભાષામાં જીવ સમજી લે છે. કેવી જાતિની બહારમાં એ પ્રમાણેનું સ્વરૂપ હોય છે હે ને. જેમ કે લાસ્ટ ટાઈમ કદાચ અહીંયા કે મલાડમાં કહ્યું હતું કે જેમ કે આપણું જે કેસેટ હોય છે ને, કેસેટ સીડી હોય છે ને, એ સીડીમાં અક્ષર નથી હોતા. કોઈ અહીંયા એન્જિનિયર હોય તો ખબર હશે, એમાં 1 એવી ભાષા હોય છે. આપણને એમ લાગે છે કે આજે આપણે બોલીએ છીએ ને એ શબ્દો આમાં ફિટ થઈ જતા હશે, એ નથી હોતું. એની એક ઇલેક્ટ્રોનિક લેંગ્વેજ હોય જીતું, એ ઇલેક્ટ્રોનિક લેંગ્વેજ ભાષામાં નથી હોતી. દિવ્ય ધ્વનિ જેવું છે, એનામાં ભાષા હોતી નથી. પછી એને કોમ્પ્યુટર આદિના માધ્યમથી એક સોફ્ટવેર નો આશ્રય આપવામાં આવે છે. એ સોફ્ટવેરના આશ્રયથી એ ભાષામાં પરિણમિત થઈ જાય અને બહારમાં ભાષાનો ફ્લો આવે. ત્યાં પણ એવું હોય. એવી જ રીતે આ ગણધર દેવનું જે શુદ્ધ જ્ઞાન છે એક સોફ્ટવેર. તો ભગવાનની વાણી ખરે છે, એ ઝીલે છે અને શબ્દરૂપ પરિણમિત થઈ જાય છે. અને શબ્દરૂપ પરિણમિત થઈ જાય છે પછી અન્ય આચાર્યને, અન્ય મુનિરાજને કહે છે, અન્ય મુનિરાજ અન્યને કહે છે. એમ શ્રુત પરંપરા ચાલે. શ્રુત એટલે સાંભળવાની પરંપરા, લખવાની પરંપરા, લીખ પરંપરા ત્યાં 683 વર્ષ પ્રમાણ તો હતી જ નહીં. ખ્યાલ આવ્યો કે આ રીતે વાણીનો પ્રભાવ થતો. તો શાસ્ત્ર તો પછી જેમ જેમ જીવોની મતલબ આધુનિકતા સુવિધા વધી અને શક્તિની કમજોરી ઘટી, અર્થાત શક્તિની કમજોરી વધી. જો સુવિધા એ કમજોરીનું પ્રતીક છે. તમે સમજો, જેમ જેમ સુવિધા આવી ને કે પેલા આપણને કઈ બી કોઈ પૂછે ને રાજેશભાઈ કે ભાઈ 25 × 10 કે 25 + 50 તો આપણે ગણી નાખતા હતા. હવે એટલા માટે બી આપણને પેલું કેલ્ક્યુલેટરની જરૂર પડે. ઉભા કે 50 + 22 તો આપણે કેલ્ક્યુલેટર માંગીએ છીએ. તો એનો અર્થ એ થયો કે એટલી બુદ્ધિહીન થતી જાય. જેમ જેમ સુવિધા વધે છે એ પ્રતીક છે કે જીવોની બુદ્ધિહીન થતી જાય. તો એક પ્રમાણે જેમ જેમ આપણી જે શક્તિહીન થતી ગઈ એને પર્યાયમાં એ પ્રમાણે બહારમાં એવી જાતિનું પુણ્યના ઉદયથી વ્યવસ્થા પણ મળતી ગઈ. શાસ્ત્ર ઘરે ઘરે થઈ ગયા. સંસ્કૃત પ્રાકૃતમાં હતા, પછી ધીરે ધીરે હિન્દીમાં અને વળી ગુજરાતીમાં પ્યોર ગુરુદેવની આપણી ગામઠી ભાષામાં 8000 પ્રવચન
આજથી એ નિયમ કરીએ ને, એક દિવસનું એક પ્રવચન તો બી આયુષ્ય પૂરું થઈ જાય. ગજબનું જો કેવું ભાગ્ય, પણ ગજબનું લઈને આપણે અહીંયા આવ્યા છીએ. નાની વાત નથી જીતુભાઈ. 8,000 પ્રવચન તો છે ને, અને ઓર વિશેષ સફાઈ કરાઈ રહ્યા છે જીવ. કેવી જાતિની પ્રભાવના આપણી પ્યોર ગામની ભાષામાં કે આપણે સમજી શકીએ, અને જેમાં હૃદય આપણું મળે કે પોતાની ભાષામાં વાત મળે ને, તો એનો ઓર આનંદ આવે. આ જ વસ્તુ હિન્દીમાં અહીંયા કહું તો તમને એટલું લગાવ ના આવે ને મને એવો ફ્લો ના આવે. એ સ્વરૂપ છે, નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. એવી જાતિની ગુજરાતી ભાષામાં, પ્યોર ભાષામાં, દેશની ભાષામાં, એને આપણી ભાષામાં પ્યોર વાત અહીંયા આવી ગઈ. તો એ રીતની જે આવી ગઈ, એક રીતે જોતા શક્તિની હીનતા, અને બહારથી જોતા એટલું ભાગ્ય કે છતાં પણ જેવી આપણી શક્તિની હીનતા હોય છતાં પણ સમજી શકાય એવી જાતિના બહારમાં સાધનની ઉપલબ્ધિ થઈ ગઈ. એવી જાતિની અહીંયા લીક પરંપરા પણ અહીંયા આવી ગઈ છે. એ પ્રમાણે જો કેવડી ભગવાનની દિવ્ય ધ્વનિ દ્વારા પ્રરૂપિત ઉપદેશ અનુસાર શ્રી ગણધર દેવ દ્વારા રચિત અંગ પ્રકીર્ણક અનુસાર અન્ય આચાર્ય દિક દ્વારા રચેલા ગ્રંથાદિક છે. તે સર્વ તો જીન રચન છે. અને જીન રચન કેવા છે? બહુ સરસ વાત આવે છે. જીન રચનની પહેચાન હે ને, ભગવાનની પહેચાન તો શું કર્યું? કઈ વિતરાગી મુદ્રા, જેવી સમોષણમાં છે એવી શણગાર રહિત, જેને સંપૂર્ણ ભાવ, અરે જેને મુનિ જીવનમાં એક પરમાણુ ગ્રહણ કરવાનો ભાવ ન હતો, અને એ જીવ જયારે સંપૂર્ણ વિતરાગતાને પ્રાપ્ત થઈ જાય તો એવા જે ભગવાન હોય એને ચંદનના તિલક જેટલું પણ કેવી રીતે શણગાર હોઈ શકે? એવી તો પ્રતિમા, વિતરાગી પ્રતિમા, ધ્યાનસ્થ પ્રતિમા, નાસાગ્ર દ્રષ્ટિ, બે જ દશા છે ધ્યાન અવસ્થામાં, એક તો પદ્માસન, એક ખડગાસન, હે ને. જે અંતિમ દશા હોય છે અર્યંતોની, અને એ દશા પ્રમાણે સિદ્ધસ્થામાં બિરાજમાન થઈ જાય. જે ખડગાસન થી પરિપૂર્ણ અર્યંત દશા પ્રાપ્ત કરીને જે, તો ખડગાસન પ્રમાણે ત્યાં પહોંચે. એ રીતે એ સિવાય અન્ય કોઈ દશા મુદ્રા હોતી નથી. એ બાહ્ય શરીરના આકાર પ્રમાણે, અને અંદરમાં સંપૂર્ણ મોરાગ્રેસનો અભાવ થઈ ગયો છે. સંયોગમાં પીછી કમંડલ પણ હોતી નથી અર્યંત દશામાં, એટલી પણ જરૂર પડતી નથી. અને નાસાગ્ર દ્રષ્ટિ, હે ને, અને સંપૂર્ણ જ્ઞાન, જેને પરિપૂર્ણ જ્ઞાન પ્રગટ થઈ ગયું છે. એક જ સમયમાં કોઈ એમના પ્રત્યે કોઈ વિશેષ અભિનય કરતા હોય એનું પણ જ્ઞાન થાય, એમની સેવા કરતા હોય એનું પણ જ્ઞાન થાય, 100 ઇન્દ્રો નમે એનું પણ જ્ઞાન થાય, ઇન્દ્રાણીઓ ત્યાં રત્નથી સાથિયા પૂરતા હોય ને ભસ્મથી એનું પણ જ્ઞાન થાય, નરકમાં નારકી સંબંધી પણ જ્ઞાન, એક સમયમાં બધું જ્ઞાન થાય. છતાં નાસાગ્ર દ્રષ્ટિ ધ્યાનસ્થ દિશામાં રહેતા કેવલી પરમાત્મા તથાપી શું કહે છે? નિજાનંદ રસલીન, હે ને. એવી જાતિની જે મુદ્રા છે, હે ને, જણાય બધું પરંતુ ઉપયોગ ક્યાંય રોકાય નહીં, એને કોઈ પણ લક્ષ્ય ન બને એવી જાતિની જે વિતરાગી મુદ્રા છે એ કેવડી પરમાત્માની નિશાની છે. એ અર્યંત દશાની નિશાની છે, ટ્રેડમાર્ક છે. વિતરાગતા ટ્રેડમાર્ક છે. એવી રીતે અહીંયા હવે જીનવાણીનો ટ્રેડમાર્ક બતાવે છે, જીન રચનનો. ગજબ તમારે પરીક્ષા કરવી હોય ને કોઈ ગ્રંથની, હે ને. હવે ગુરુદેવના આટલા ગ્રંથો બહાર પડ્યા, એક વાર પણ એમને કહ્યું નહીં કે બુક છાપો, એક વાર પણ, હે ને. કોઈ આવીને કહે કે 1000 ગ્રંથો છાપ્યા છે, સારું એમ કહે કે જીનવાણીની પ્રભાવના કરવા કે છે, પણ હું જે કહું છું એનું તમે ટેપ કરો કે એને તમે છાપો, ક્યારે પણ નહીં. ગજબનું જીવન હતું, હે ને. છતાં હજારો ગ્રંથ નીકળી ગયા. જીનવાણી, હે ને, 100, 200 રૂપિયાની કોસ્ટ વાળી એને 5 રૂપિયામાં મળવા લાગી. કેવી જાતિના ભાગ્ય ખુલ્યા છે કે ભાઈ બહારમાં ધનની પણ જરૂર નહીં ધર્મ સમજવા માટે, હે ને. ધર્મ પ્રગટ કરવા માટે તો કેવલીની પણ જરૂર નહીં, અને ધર્મ સમજવા માટે જે આયતનોની જરૂર છે એ સહેજમાં ઉપલબ્ધ છે. ગજબની વાત છે ને, સહેજમાં ઉપલબ્ધ છે. અને આત્મદર્શન કરવા માટે તો કેવલીની બી ગરજ મટી જાય દ્રષ્ટિમાં, અને ઉપયોગમાં લક્ષ મટી જાય તો કેવલી થઈ જાય. કેવી જાતની વાત અહીંયા મતલબ કે સમજાવવા આવી છે. હવે એ જે જીનવાણી જે છે એ જીનવાણીનું ચિહ્ન બતાવે છે, ટ્રેડમાર્ક. જો સ્યાદવાદ ચિહ્ન દ્વારા ઓળખવા યોગ્ય છે. હવે આ ટ્રેડમાર્ક છે. સ્યાદવાદ એટલે જીનવાણીમાં વાત નિરપેક્ષ થવાના અર્થે અપેક્ષાથી કહી હોય છે. બરાબર ધ્યાન રાખજો. અનેકાંતમય વાણી સ્યાદવાદ કથની,
કે વસ્તુનું સ્વરૂપ અનેકાંતમય છે. આત્મામાં રાગ થાય છે, આત્મા સ્વયં પોતાની ભૂલથી પર્યાયમાં રાગ નામના ધર્મને ધારણ કરે છે. એ સમયે બી રાગને જાણવા વાળો જ્ઞાનનો સ્વાભાવિક ધર્મ પણ પ્રગટ હોય છે. એનું નામ અનેકાંત. અને રાગથી ધર્મ થતો નથી, સ્વભાવથી ધર્મ થાય છે, એનું નામ પણ અનેકાંત. એકાંતે શુદ્ધાત્મા રાગ રહિત છે એ સિદ્ધ કરે નિરપેક્ષ, એનું નામ શાદવાદ. એનું નામ અનેકાંત વસ્તુની સિદ્ધિ કરે, એનું નામ શાદવાદ. કાંઈ પણ ખબર નહીં પડી હોય તો ફરીથી કહેશું. સમજો બરાબર? જો બે વિરોધી શક્તિ અને બે વિરોધી લાગે, પરસ્પર વિરોધી ધર્મ લાગે, છતાં વસ્તુને અવિરોધપણે પ્રસિદ્ધ કરે, એનું નામ અનેકાંત પદાર્થ, અને એને બતાવે એનું નામ શાદવાદ. હવે બે વિરોધી ધર્મ લઈ લો, એક સત અને એક અસત, એક એકપણું એક અનેકપણું, એક રાગ એક વિતરાગતા. સમજો, જે દ્રવ્ય સતપણે છે પોતાની અપેક્ષાએ, એ દ્રવ્ય પર ચતુષ્ટયથી અસતપણે છે. હું જો વિશ્વમાં 6 દ્રવ્ય સતપણે છે, પરંતુ મારા દ્રવ્યમાં તે 6 દ્રવ્યનું અસતપણું છે. એ અસતપણું મારામાં અસત નામની શક્તિ છે એના કારણે, અને એ પ્રમાણે હું પૂરેપૂરો સત છું. એવો સત અસત મારો જે ધર્મ છે એ કાયમી રહે, એવી સત પદાર્થની સત્તા કાયમી રહે, એ પ્રમાણે અનેકાંત વસ્તુનું સ્વરૂપ છે. એ અનેકાંત વસ્તુના સ્વરૂપને કહેવામાં, બતાવવામાં, સમજવામાં, એને જાણવામાં અપેક્ષાથી જાણવી પડે. એક અપેક્ષાથી તેની નિરપેક્ષ વસ્તુની સિદ્ધિ કરે, એને શાદવાદ કહે છે. એક તો આ એનું લક્ષણ. હવે રાગ અને વિતરાગતામાં વાત કરીએ, જ્યારે ખ્યાલ ના આવે તો વિશેષથી સમજીશું. આત્માની પર્યાયમાં રાગ પણ છે અને વિતરાગતા પણ છે. સંસારી જીવ જે છે અનાદિથી રાગ પણ છે અને જ્ઞાન પણ છે, સ્વભાવ પણ છે. સમજો, રાગ છે, રાગ કોને થાય? શરીરને થાય કે આત્માને થાય? રાગ મતલબ કે ક્રોધ કોને આવે ભરતભાઈ? શત્રુને આવે કે શત્રુના લક્ષથી આત્માને આવે? આત્માને આવે, ડરવા જેવું નથી. ક્રોધ ભાવ આદિ આત્માના પર્યાયના વિભાવ ધર્મ છે. સમજો, અને એ વખતે વિભાવ ધર્મ છે એનું જાણવાપણું જ્ઞાનમાં જણાય છે કે મને ક્રોધ આવ્યો, એ જાણવાપણાનો સ્વભાવ પણ ત્યાં પણ મોજૂદ છે. એટલે એ બંને પર્યાય ધારણ કરેલા ધર્મ ત્યાં રહે, એનું નામ અનેકાંત. હે ને? અનંત ધર્મ રહી શકે જેનામાં, એ નામ અનેકાંત. પણ એ અનંત ધર્મને બતાવવા માટે એક ધર્મની મુખ્યતાથી કહેવામાં આવે, એ શાદવાદ. ખ્યાલ આવે કે નહીં? હવે જે રાગ પણ પર્યાયનો ધારણ કરેલો ધર્મ અને જ્ઞાન પણ પર્યાય ધારણ કરેલો ધર્મ, એમાં રાગથી ધર્મ ન થાય અને જ્ઞાન સ્વભાવના આશ્રયથી ધર્મ થાય, એનું નામ પણ અનેકાંત. રાગ પણ છે, જ્ઞાન પણ છે, એને અનેક અંત, અંત એટલે ધર્મ, અનેક એટલે અનંત, અનેક એટલે બે પણ થાય. બે એવા ધર્મ કે જે પરસ્પર વિરોધ ભાષિત થાય, પણ વસ્તુમાં રહેવામાં વિરોધ નથી. હે ને? જો હવે રાગ અને વિતરાગતા પરસ્પર વિરોધી છે, પણ બંનેને પર્યાયમાં પ્રગટ થવામાં, રહેવામાં વિરોધ નથી. અને બંને પર્યાયમાં રહે છતાં પણ રાગથી ધર્મ ન થાય, વિતરાગતા ધર્મ છે, એનું નામ અનેકાંત. તો અનેકાંતથી શું સિદ્ધિ થઈ? કે ધર્મ તો વિતરાગતાથી જ થાય છે, અને રાગનો આત્મામાં ત્રણેય કાળે અભાવ છે. એવી સમ્યક એકાંતની સિદ્ધિ કરે, એનું નામ સમ્યક અનેકાંત. એક પ્રકારથી પુણ્યથી ધર્મ ન બતાવે અને વિતરાગતાથી ધર્મ બતાવે. પુણ્ય હોય ખરું એમ બતાવે, રાગ વિતરાગતા હોય ખરી એમ પણ બતાવે, પણ પુણ્યથી ધર્મ ન થાય અને વિતરાગતાથી ધર્મ થાય એમ બતાવે. એનું નામ અપેક્ષા. જો અપેક્ષા બતાવી ને, શું અપેક્ષા બતાવી? કે જ્યાં સુધી પૂર્ણતા ન હોય ત્યાં સુધી પુણ્ય ભાવ આવે ખરો, પરંતુ પુણ્યથી ધર્મ થાય નહીં. હે ને? એ પણ બતાવ્યું ને. એ પણ એ અપેક્ષા નિરપેક્ષતાની સિદ્ધિ કરે. તો એ છે જીન વચન. કોઈ કહે કે ભાઈ પુણ્ય ભાવ હોય જ નહીં, તો એ જીન વચન હોય નહીં. પણ કોઈ કહે કે પુણ્ય ભાવ પણ હોય અને ધર્મ ભાવ પણ હોય, પણ પુણ્ય ભાવથી ધર્મ ન થાય, એ જીન વચન. એને બે પ્રકારના જીવ હોય છે કે ભાઈ પુણ્યથી ધર્મ થાય જ નહીં, તો એ શું માની લે છે કે પુણ્ય ભાવ હોવો જ ના જોઈએ, અને પછી શું કરે છે? ધર્મ તો પ્રગટ થયો નથી અને ધર્મ પૂર્ણ થયો નથી,
અને તો પછી ક્યાં દેખાશે? પાપમાં દેખાશે. હે ને? કોઈ જે છે ને કોઈ એવા અર્થ કાઢે છે અને કોઈ એમ કાઢે છે કે ભાઈ પુણ્ય તો હોય, પુણ્ય વગર તો જીવન શું હોય, તો પુણ્યથી ધર્મ માને છે. તો પુણ્યથી ધર્મ માને છે તો એનાથી સંતુષ્ટિ થઈ જાય છે પેશાની મનતામાં, તો ધર્મ કરી શકતું નથી. તો આ બંને જીવે અનેકાંતનું સ્વરૂપ સમજ્યું નહીં. અને આવી વાત જે શાસ્ત્રોમાં કહેવામાં આવી હોય એ જીન વચન નથી. એ દિવ્ય ધ્વનિમાં આવી વાત આવી શકે નહીં. અર્થાત તો દિવ્ય ધ્વનિમાં એમ આવ્યું કે આવું જેનું સ્વરૂપ હોય એ વાસ્તવમાં આત્માને જીતવામાં નિમિત્ત બને એવા જીન વચન નથી, એવા સત્ય વચન નથી. એટલે એને નમસ્કાર કરવા યોગ્ય નથી. ખ્યાલ આવે છે કે નહીં? આ શાસ્ત્રની આનો તો બહુ મોટો વિષય છે. જયારે અનેકાંતનો વિષય આવશે ત્યારે એને લેશું. હે ને? કે જો પરનું પણ જ્ઞાન થાય અને સ્વનું પણ જ્ઞાન થાય. એવું સ્વપર પ્રકાશક આત્માનો અનેકાંત સ્વભાવ છે. એક જ સમયે જયારે પરને જાણે છે ત્યારે સ્વને જાણતો થકો પરને જાણે છે, એ અનેકાંત. પણ સ્વથી જ જણાય છે, પરથી જણાતું નથી, એ પણ અનેકાંત. પણ કોઈ એમ માને કે પરથી જણાય છે તો કહે છે કે મિથ્યા અનેકાંત. તો જે શાસ્ત્ર એમ બતાવતું હોય કે પરથી જણાય, ગુરુથી જ્ઞાન થાય, શાસ્ત્રથી જ્ઞાન થાય, તો એ શાસ્ત્ર જીન વચન છે નહીં. આ તમને લક્ષણ બતાવું શાસ્ત્ર કઈ રીતે વિતરાગતાની ઘોષણા કરે એનું નામ જીન વચન છે. તમે સમજો બરાબર? હે ને? પછી ભલે ગાદી કોઈ પણ હોય, પણ કોઈ એમ કહે કે ભાઈ જો કોઈ એમ કે પર જણાય જ નહીં તો જીન વચન નથી. કે એને જ્ઞાન સ્વભાવની સિદ્ધિ ના કરી. કોઈ અપેક્ષાથી કહેવામાં આવશે, જયારે હશે ત્યારે લેશું કે પર જણાતું નથી. એનો અર્થ એ છે કે આત્મામાં જાણવામાં પરનો પ્રવેશ થતો નથી, પરને લીધે જણાતું નથી. પણ કોઈ એમાં સીધું કહે કે પર જણાતું નથી તો કે જીન વચન નથી. કેમ કે આત્મા સ્વપર પ્રકાશક શક્તિથી યુક્ત છે. એક જ સમયે સ્વપર પ્રકાશક રૂપ પરિણમ એ જ્ઞાન સ્વભાવ છે. પણ સ્વપર પ્રકાશક બે ભેદ કર્યા એ તો પર્યાયનો ભેદ છે. સ્વ અને પ્રકાશકને જાણવા વાળું જાનન એ વાસ્તવમાં જ્ઞાન છે અને એ જ જ્ઞાયક છે. એ જ્યાં સુધી જાણવામાં ન આવે ત્યાં સુધી એ જ્ઞાયકનું વલણ ન આવે ત્યાં સુધી હું સ્વનો જાણવા વાળો અને હું પરનો જાણવા વાળો એમ નક્કી કરીને કર્તૃત્વ બુદ્ધિને પોષે છે. એ પણ વાસ્તવમાં જૈની નથી. ખ્યાલ ન આવે તો આનો વિસ્તાર કરીશું, પણ આમાં શું ટોપિક છે સમજજો. હે ને? આ અનેકાંત છે. જો સ્વપર પ્રકાશક અનંતને જાણે એનું નામ અનેકાંત, અનંતને જાણે એનું નામ સ્યાદવા. કે આત્મામાં અનંત ધર્મ જણાય, પોતાના અને પરના એવું જ્ઞાનનું સ્વરૂપ છે. એ અપેક્ષાથી આત્માને બતાવે. હે ને? બધાને જાણે છે, એમાં બધાને બતાવવાનું પ્રયોજન નતું. એને આત્માને જાણવાનું કેવલ જ્ઞાન સ્વભાવતારો છે, કેવલ જ્ઞાન સ્વાભાવિક ગુણ છે, એ જણાવવાનું પ્રયોજન હતું. એ અપેક્ષાથી બધાને જાણે છે એનું નામ આત્મા કહ્યું. અર્થાત તો આત્મા જ બતાવવાનું પ્રયોજન હતું, બધાનું બતાવવાનું પ્રયોજન હતું નહીં. એટલે સ્યાદવાદ થઈ ગયું. મતલબ એક આત્માને બતાવે એનું નામ સ્યાદવાદ. કોઈ પણ અપેક્ષાથી માન લો કે કહે કે તું મિથ્યા દ્રષ્ટિ છે, પણ એનું પ્રયોજન શું છે કે તું મિથ્યા દ્રષ્ટિ છે, એ દ્રષ્ટિ મિથ્યા છે, તું મિથ્યા નથી, એનું નામ અનેકાંત. ખ્યાલ આવે કે નહીં? તારી દ્રષ્ટિ મિથ્યા છે, તું મિથ્યા નથી, એટલે તું મિથ્યા નથી થઈ ગયું. દ્રષ્ટિ મિથ્યા છે એટલે હું શરીર છું એ માન્યું, એ દ્રષ્ટિ મિથ્યા છે. છતાં આત્મા શરીર થઈ જતો નથી, આત્મા મિથ્યા થઈ જતો નથી, એ અનેકાંત. ખ્યાલ આવે કે નહીં? ગજબની વાત છે. એક આમાં લોજિક નીકળશે ને. આ તો ઘણી રીતે મેં આ વાત તો સમજાવેલી છે. હે ને? કઈ રીતે ખ્યાલ આવે રાજેશભાઈ? કે ભાઈ દ્રષ્ટિ મિથ્યા છે, વસ્તુ મિથ્યા નથી. એટલે વસ્તુ ન બતાવે સ્યાદવાદ. વાદ એટલે વાણી, સ્યાદ એટલે અપેક્ષા. જે અપેક્ષાથી વાણી કહેવામાં આવે એમાં નિરપેક્ષ વસ્તુ ન બતાવે તો કહે છે કે સ્યાદ વાણી ના હોઈ શકે, અપેક્ષિત વાણી ના હોઈ શકે. અને ધર્મમાં રહેવામાં અપેક્ષા લાગુ પડતી નથી, કહેવામાં અને બતાવવામાં અપેક્ષા લાગુ પડે છે. તો એ અપેક્ષાથી કહ્યું, કઈ અપેક્ષાથી દ્રષ્ટિ મિથ્યા કહી? કે આની દેહ બુદ્ધિ છે એ અપેક્ષાથી દ્રષ્ટિ મિથ્યા કહી. પરંતુ એ વખતે એ અપેક્ષાથી કહ્યું છે, પણ વસ્તુ મિથ્યા નથી, એ ભેગું ન આવે તો એ વાણી જીનવાણી હોતી નથી. બરાબર સમજો ભાઈ? સમય પણ કહેજો, કેમ કે એવો વિષય છે ને, ખ્યાલ ના આવે, સમય જતો રહે. બરાબર સમજો? તો એ પ્રમાણે સ્યાદ વાણી આ ટ્રેડમાર્ક છે.
તો જેટલા બી અનુયોગ, ચારે અનુયોગમાં જેટલા પણ શાસ્ત્ર છે એમાં સ્યાદથી એકમાત્ર નિરપેક્ષ વસ્તુ ન બતાવે, શુદ્ધાત્મા ન બતાવે, અર્થાત તો અજીવ બતાવે પણ અજીવથી શુદ્ધાત્મા ભિન્ન છે ન બતાવે તો એ જીન વચન ન હોઈ શકે. है ना? अन्य जगह शास्त्र में अजीव तो बतावे पण अजीव थी शू बतावे कि अजीव से ये पंचजात धातु थी जीव उत्पन्न थाय छे ए बतावे तो ये जीव वचन न होई शके. એટલે સ્વપર પ્રકાશક માં બતાવ્યું કે સ્વપર પ્રકાશક અનેકાંત છે. અનેકાંત એટલે શું કે અનેક અંત, અનેક ધર્મને જાણે, અનેક પદાર્થોને જાણે, સ્વને પણ જાણે અને પરને પણ જાણે, અનેકાંત છે. પણ સ્વથી જાણે પરથી ન જાણે એ અનેકાંત છે. પણ કોઈ કહે કે પરથી જાણે એ મિથ્યા અનેકાંત છે. હવે બતાવો કે આપણામાંથી કોઈ માને છે કે આપણે પરથી જાણીએ છીએ? ગિરીશભાઈ, પણ ઊંડે ઊંડે એવું થાય છે ને કે ગુરુદેવ ન હોતે તો ક્યાં હોતા. હાલો આવી કે નહીં, તમે ન સમજાવો તો કેવી રીતે સમજતા? ગુરુથી જ્ઞાન થાય, સ્કૂલમાં ન જઈએ તો કેવી રીતે જ્ઞાન થાય? એને શાસ્ત્રમાં ન સાંભળવા આવીએ તો કેવી રીતે જ્ઞાન થાય? એટલે શાસ્ત્રથી જ્ઞાન થાય માનીએ છે કે નહીં? અરે જે શાસ્ત્ર સંબંધી જ્ઞાન થાય છે, શાસ્ત્રના નિમિત્તમાં એ જ્ઞાન જ્ઞાયકથી થાય છે, શાસ્ત્રથી થતું નથી. નહીં પણ એ નિમિત્તમાં શાસ્ત્ર ન હોત તો, શાસ્ત્ર ન હોત તો પણ જ્ઞાન વગરના ન હોત આપણે. અને એટલું જ સમજવું છે કે હું ક્યારેય જ્ઞાન વગરનો નથી હોતો. આટલા શાસ્ત્રો સાંભળીને પણ એટલું જ નક્કી કરવું છે કે હું જ્ઞાન વાળો છું. ખ્યાલ આવે કે નહીં? તો શાસ્ત્ર સાંભળવાનો યોગ ના હોય તો પણ જ્ઞાન વગરનો આત્મા હોતો નથી. પણ મારે એ સંબંધી જાણવું છે તો મોહ છે, અને જ્ઞાન વગરનો આત્મા હોતો નથી એ ખ્યાલમાં આવી જાય તો એના યોગમાં, એના ક્રમમાં જે જાણવા પણ આવે એ જ્ઞાનનો ક્રમ છે એમ જાણતા જ્ઞાનને જ જાણે તો એ શાસ્ત્રથી જ્ઞાન થાય એમ ક્યારે ન માને. મને જયારે જ્ઞાન થયું ત્યારે કયો જ્ઞેય હતો એ જાણવા માટે એ વખતે આ શાસ્ત્ર હતું. એટલું જ્ઞાન, સંયોગનું જ્ઞાન કરાવવામાં આવે છે. અને એ જે સંયોગમાં પદાર્થ છે એની પર્યાય એના પદાર્થથી અભિન્ન છે, અને એ વખતે જાણવા વાળી મારી પર્યાય મારાથી અભિન્ન છે એમ જાણવામાં આવે. એવું સ્વપર પ્રકાશકનું સ્વરૂપ જેમાં બતાવ્યું હોય એ જીન વચન છે. મતલબ કે કોઈ અન્ય ધંધે લગાડી દે એ જીન વચન હોય જ નહીં. ખ્યાલમાં આવ્યું કે નહીં? અન્ય ધંધે એટલે ખ્યાલ આવે છે. વૈસે બીજે લગાડી દે કે મારી સેવા કરો, શાસ્ત્ર કરો, મંદિર બનાવો, લગાડી દે. મંદિર બનાવવાનો ભાવ આવે એ પર્યાયનો ધારણ કરેલો રાગ નામનો ધર્મ છે, સમજ? અને એ રાગને, આ રાગ છે એવું જાણવા વખતે એ વખતે પણ જ્ઞાન હાજર છે, સ્વભાવ રૂપે જ્ઞાન છે. અને એ વખતે જેટલો રાગ આવ્યો છે એનાથી ધર્મ થતો નથી. ખ્યાલ આવે ને? અને જ્ઞાન સ્વભાવથી જ આશ્રયથી ધર્મ થાય છે એવું બતાવે શાદવાદ છે. એ તો સમજાવવાનો વિકલ્પ આવે ત્યારે આ રીતે સમજાવે, અને સમજવાનો વિકલ્પ આવે તો આ રીતે સમજે. પણ સમજવાનો વિકલ્પ ન આવે ત્યારે જ્ઞાનીનું પરિણમન તો આ રીતે જ હોય છે. પણ જયારે શું કરે, આ તો વાણીની ટર્મ છે, આ તો સમજવાની ટર્મ છે. પરિણમનની ટર્મ તો સ્વયં પરિણમે છે આ રીતે. તો જયારે સમજાવવાનો ભાવ જ્ઞાનીને આવે છે ત્યારે શાદવાદથી સમજાવે છે. આ તો બહુ મોટો વિષય છે, એટલો મોટો વિષય છે ને, વચ્ચે વચ્ચે થોડો થોડો પરિચય આવ્યા રાખે. કેમ કે જ્યાં સુધી સમજવાની પદ્ધતિ ખ્યાલ નહીં આવે ને, અર્થાત તો જીન વચન નું રહસ્ય ખ્યાલ નહીં આવે ને, ત્યાં સુધી એનો મહિમા નહીં આવે. ખ્યાલો આવે કે નહીં? અહીંયાથી પ્રભુ કહે કે માટીમાં મતલબ ધન તો ધૂળ છે, હે ને? તો કોઈ કહે કે જો મને કહે, અરે કહે છે કે ધન તો ધૂળ છે, અર્થાત તો એ આત્મા નથી, અને આપવાનો આવેલો ભાવ એ રાગ છે, આત્મા નથી. હે ને? આવ્યો છે ભાવ એ પણ બરાબર છે, ધન બહારમાં ક્ષેત્રથી ક્ષેત્રાંતર થયું એ પણ બરાબર છે, પણ ધર્મ એનાથી થતો નથી, એ દ્વિગુણ આવે છે. તો એવી શ્રદ્ધા જેની વિશેષ કરાવે, એને એક વાર પણ ન ટકે. એને ગુરુદેવ બેઠા હોય આવી સભામાં, પેલા બહારમાં તમારું જે આપણે દાન આદિનું, તો એમને ખ્યાલમાં આવ્યો હોય કે કરોડ રૂપિયા આપ્યા, 2 કરોડ રૂપિયા આપ્યા, તો એનું મુખ જોઈને ખ્યાલ આવી જાય કે આ ભાઈ શું માને. તો પ્રવચનમાં વારો આવી જાય કહેવાનો, તો કહે કે ભાઈ 1 કરોડ રૂપિયા આપ્યા, એમ કહે હે શેઠ, એમ કહે. તો એમની ભાષા તો હે શેઠ 1 કરોડ રૂપિયા આપ્યા તો કેટલો ધર્મ થાય? તો કહે છે કે ધૂળ છે,
વાસ્તવમાં ધૂળ એટલે પૂતગલ છે, અને આપવાનો ભાવ આવ્યો એ રાગ છે, ધર્મ નથી. તો 1 કરોડ આપીને મમતા કમાયા છો, ધર્મ નહીં. તો કાલથી નહીં આપીએ, તો કે નહીં આપવા વાળો ને આપવા વાળા તમે કોણ? આપવાનો ભાવ આવ્યો છે એ પર્યાય ધારણ કરેલો રાગ છે, અને રાગ ધર્મ નથી. તે જાણવા વાળું સમ્યક જ્ઞાન, ભાવશુદ્ધ જ્ઞાન એ તું છો. એ વખતે જાગૃત રહેવું એ આત્માનું કાર્ય છે. ઘરેથી નક્કી કરીને આવીએ કે આજે તો થોડાક જ આપવા છે, પણ ડબલ અપાઈ જાય. અને નક્કી કરીને આપે કે આજે તો નામ લેવું છે સ્વાધ્યાય ખંડનું, પણ 100 રૂપિયા આપવાનો ભાવ ના આવે. કયા ભાવનો તું સ્વામી છે? કયા ભાવનો કે માલિક છે? બને છે કે નથી? તો કહે છે કે એમાં કઈ દમ નથી, પણ આવ્યા વગર રહે નહીં. અને જે આવે એ વખત જ્ઞાન ન હોય એમ બને નહીં. એ બંને પર્યાય ધારણ કરેલા ધર્મ છે, અને એમાં વાસ્તવિક પરમાર્થ તો જ્ઞાન છે, અને રાગ છે એ વખતે આવા યોગ્યતા રૂપ પર્યાય છે. એ પ્રમાણે વેદ જ્ઞાન કરાવીને ધર્મ તો સ્વભાવગત છે એ નિર્ણય કરાવે. એ ટ્રેડમાર્ક છે, સ્યાદવાદ છે. કહેવાનો ભાવ આવે જ્ઞાનીઓને, લખવાનો ભાવ આવે જીન વચનનો, તો આ પ્રમાણે જ આવે એ જીન વચન છે. એવા જીન શાસ્ત્રોને કે જે એ આપણી એ જ સિદ્ધિમાં નિમિત્ત બને છે, એવા જીન વચનોને આપણા નમસ્કાર. અહીંયા ખ્યાલમાં આવે છે કે નહીં? હવે જીન વચનને નમસ્કાર કરવા સામે જીનવાણી જોઈએ કે આવી સમજ જોઈએ, આવું વલણ જોઈએ? આવું વલણ હોય ત્યાં જંગલમાં બેઠા બેઠા પણ નમસ્કાર કરે, અશ્રુ આવી જાય આંખમાં, ભાવ ભીના થઈ જાય, અને પોતાને લાભ થતો દેખાય. આ ભેગી પ્રવૃત્તિ હોય જેને ભક્તિ કહે. હાલ આવે કે નહીં? 1 લાખ રૂપિયા લઈને પડાપડી કરીને માથે જીનવાણી મૂકીને ચાલવું, એની ચઢાવો લઈને એની વાત એ નથી. એક ખૂણામાં બેઠું હોય જીવ, અને શાંતિથી જીન વચન એને લેખે લાગી જાય. દેશનામાંથી દેશના લબ્ધિની ઉપલબ્ધિ થઈ જાય, વલણ આવી જાય. પ્રભુ એને એમ મતલબ કે સ્વભાવની સાથે સાથે સ્વભાવ છોડીને ભક્તિ તો વાસ્તવમાં નિરતિશય છે. સ્વભાવને રાખીને ભક્તિ સાતિશય છે. સ્વભાવનો પરિચય કરાવતું જાય, અને પ્રભુના ભગવાનના દર્શન થતા જાય, અને એ સ્વભાવમાં ઉગ્ર પુરુષાર્થ આવે, અને દર્શનનો અભાવ થતો જાય, અવલંબન ઘટતું જાય, અને ઉપયોગ આત્મામાં સ્થિર થઈ જાય, અને ભગવાનનું ચિહ્ન જે ભગવાને પ્રાપ્ત કર્યા છે, વિતરાગતાની પ્રતિકૃતિ સમ્યક દર્શન પર્યાયમાં પ્રાપ્ત થઈ જાય. આવી પદ્ધતિ છે હે ને? ઓગે કાંઈ નથી. મંદિરમાં આવી ગયા, સાંભળી લીધું, ચાલ્યા ગયા, પૂજાઓ બોલ્યા રાખી, કશું નથી. કઈ ભાવ ખબર ન પડે. આ જીન વચન ટ્રેડમાર્ક હે ને? પક્ષ ગ્રહણ કરવું નહીં. એકાગ્રતા મતલબ કે એક પક્ષથી કામ થતું નથી, નિષ્પક્ષથી કામ થાય છે. અહીંયા તો કે શુદ્ધાત્માનું પણ તને નહીં પણ એક પક્ષ રહેશે તો આત્માનુભૂતિ નહીં થાય. લેશું હજુ ઘણો સમય છે આપણે બ્રીફલીમાં તો હે ને? શાંતિથી એવા અંદરમાં વિચાર છે કે જો ખરેખર ઈમાનદારીથી સાંભળે કે ઈમાનદારીનો અર્થ ખબર છે કે પોતાનો દોષ દેખાય તો તરત આ દોષ છે, અને સ્વભાવ ખ્યાલ આવે તો મહિમા આવી જાય. બસ એવી રીતે સાંભળવાની પ્રવૃત્તિ રાખવી હે ને? એટલે સુધી પ્રવૃત્તિ રાખવી. અને આમાં જેટલા કથન કરવામાં આવે તો આપણને ખ્યાલમાં આવે કે બહારમાં આપણને સ્વરૂપનો તો ખ્યાલ નથી, અને આપણને ઊંડે પુણ્યની રુચિ તો છે. તો તરત જ પુણ્યની રુચિ મને ઊંડે છે એમ ખ્યાલ આવી જાય તો તમારો આજનો દિવસ સફળ. ખ્યાલ આવે કે નહીં? પુણ્ય ભાવ ભલે રહે, પણ રુચિ છે એવું અજ્ઞાનનો ખ્યાલ આવી જાય તો નિદાન થઈ ગયું, અને તમારા ઉપાદાનથી થયું. નિમિત્તમાં અહીંયા ગુરુદેવની વાણી અને આજે આચાર્યોની અહીંયા ગ્રંથ એ નિમિત્ત પર આરોપ આવ્યા રાખે, પરંતુ ઉપાદાન તો આપણું. જેનું ઉપાદાન નિમિત્તની વ્યવસ્થા ખ્યાલ છે એનું નામ સ્યાદવાદ છે. નિમિત્તથી થાય નહીં, ઉપાદાનથી કાર્ય થાય એનું નામ સ્યાદવાદ. નિમિત્ત પણ હોય, ઉપાદાન પણ હોય, એનું નામ સ્યાદવાદ. પણ નિમિત્તથી ન થાય, ઉપાદાનથી જ થાય, એનું નામ સ્યાદવાદ. ઘણી રીતે છે, અને જે રીતે સમજવું હોય એ રીતે છે. કુલ મળીને સ્વભાવ દ્રષ્ટિ કરાવે એ જીન છે હે ને? મતલબ કે બતાવે દોષ, પણ સ્વભાવને મુખ્ય કરવા માટે બતાવે, એનું નામ સ્યાદવાદ. ખ્યાલ આવે છે કે નહીં? એ ગજબની કરુણા હોય છે. આ તો કરુણાના સાગર છે. કરુણા અકારણ સમુદ્ર તને નમું. કોઈ પણ કારણ નહીં, કોઈ પણ આપણી પાસે અપેક્ષા નહીં, પણ કરુણા આવી ગઈ.
એને એક જીવ પરમાત્મા સિવાય બીજું બની શકે નહીં. આ જીવ કેમ મનુષ્ય ને ભક્ત ને શેઠ ને શ્રેષ્ઠી ને એને બધું બનીને પોતાના ભગવાનનો અનાદર કરે છે. ખ્યાલ આવ્યો કે નહીં? સ્વરૂપથી જોવામાં આવે તો ભાઈ વાસ્તવમાં મોહ જે છે એ તૂટ્યા વગર રહે નહીં. એ પ્રમાણેની અહીંયા ચર્ચા છે. બીજું આગળ સ્યાદવાદ ચિહ્ન દ્વારા ઓળખવા યોગ્ય છે. ન્યાય માર્ગથી અવિરુદ્ધ છે. આ ન્યાય શું છે? ન્યાય ખ્યાલ છે કોઈ? ગિરીશભાઈ ન્યાય ખ્યાલ છે? એક તો લોજિક છે. તો જૈન ધર્મનો ન્યાય શું છે ખબર છે? પ્રમાણ નિશ્ચયની વ્યવહાર. એ ન્યાયના વિષયો છે. જ્યાં સુધી ન્યાયના વિષયો ખ્યાલ નહીં આવે ને ત્યાં સુધી આ આપણને ક્યારેક તો વિરોધી લાગશે અને ક્યારેક તો અવિરોધી લાગશે. જીન વચ્ચે ક્યારેક તે કહો છો કે ભાઈ આત્માને મહાવ્રત આદિ કરવા જોઈએ, મુનિપ્રત પાડવું જોઈએ, અને ક્યારેક કહો છો કે મહાવ્રત આદિથી તો ધર્મ થતો નથી. ચરણાની યોગમાં બેઠા હોય તો કે મહાવ્રતનો મહિમા ન આવે તો દીર્ઘ સંસારી છે, હે ને? અને અહીંયા કહે કે મહાવ્રતનું લક્ષ્ય રહે ત્યાં સુધી આત્માની ઉપલબ્ધિ ના થાય. તો જ્યાં સુધી આ નહીં પ્રમાણ નિશ્ચયને વ્યવહાર નહીં, ન્યાય માર્ગથી ખ્યાલ નહીં આવે ત્યાં સુધી એને પરસ્પર વિરોધી વાત લાગશે. શું આવે છે ઓલી સ્તુતિમાં આવે છે ને સ્યાદવાદની કે ભાઈ વિરોધનાશીની શું કઈ છે? પૂર્વા પર દોષ રહિત છે, હે ને? અરે એક આચાર્ય સમયસારમાં કાંઈક કહે અને તમને એમ લાગે કે પ્રવૃત્તિસારમાં જુદું કહે, એટલું જ નહીં. એક ઉપરની ગાથામાં તો એમ કહે કે ભાઈ જે દેહથી ભિન્ન હું આત્મા છું એક પ્રકારથી એને બંધ જ થતો નથી સમ્યક દ્રષ્ટિને. અને બીજી જ ગાથામાં આવે કે ભાઈ વૈરાગ્ય ભાવનાનું ચિંતન મુનિરાજને બંધનું કારણ છે. અને સમ્યક દ્રષ્ટિ બંધ થતો નથી અને મુનિને બંધનું કારણ છે. તો કે જ્યાં સુધી તમે વિવક્ષા અને જ્યાં ન્યાય માર્ગ કઈ અપેક્ષાથી ત્યાં કથન છે, કયા નહીંનું કથન છે, કયા મતનું ખંડન કરવા માટે આ પ્રયોગ કરવામાં આવ્યો છે, હે ને? એ જ્યાં સુધી ખ્યાલમાં નહીં આવે ત્યાં સુધી આ પરસ્પર વિરોધી વાણી લાગશે. પણ અહીંયા કહે છે કે ન્યાય માર્ગથી સમજવામાં આવે તો આ વાણી અવિરુદ્ધ છે. ખ્યાલમાં આવ્યું કે નહીં? કહે કે ભાઈ દેવ દર્શન તો કરવા જોઈએ, શ્રાવક હોય મંદિરમાં આવવું જોઈએ, અને પછી મંદિરમાં આવે એટલે કે મંદિરથી ધર્મ થતો નથી. તો બધી એક જ વાત કહો ને કે મંદિરમાં ના આવો તો કે ભાઈ એટલા માટે આ જરૂરી છે. ખ્યાલ આવે કે નહીં? મંદિરમાં ધર્મ સમજાવવાની પ્રવૃત્તિ ચાલે છે. ખ્યાલ આવે કે નહીં? અને દેહ દેવનમાં બિરાજમાન આત્મામાં જવાથી ધર્મ પ્રાપ્ત થાય છે. અનેક અપેક્ષાઓ છે, એને કોઈ બી જગ્યાએ શબ્દ મળે છે નહીં બનવું કે નહીં આમ જ કહ્યું છે, આમ જ કહ્યું છે, એટલે શબ્દ મળે છે નહીં બનવું. કેમ કે જીનાગમમાં ન્યાય માર્ગથી જોવામાં આવે તો આત્માને મૂર્તિ પણ કહ્યો છે. ખ્યાલ આવે કે નહીં? મૂર્તિ કોણ હોય? પૂતગલ પદાર્થ. આત્મા તો અમૂર્તિક છે, પરંતુ આત્માને મૂર્તિક પણ કહ્યો છે. હવે જેને શરીરનું લક્ષ્ય છે તો નવા શરીર વગર રહી શકાતું નથી, એટલે એને મૂર્તિક પણ કહે છે. પ્રયોજન છે કહેવા પાછળનું અનેક પ્રયોજન કયું હોય છે? દેહ બુદ્ધિથી છોડાવવા. દરેક જગ્યાએ જયારે કથન આવશે અનેકાંત સંબંધી તો હું તમને જ્ઞાન કરાવીશ કે જો અહીં આ વિવક્ષા છે. વિવક્ષા ભેદ હોઈ શકે, સિદ્ધાંત ખંડિત ના થવું જોઈએ. સિદ્ધાંતને સર્વ કરે એ વિવક્ષા ન્યાય માર્ગથી અવિરુદ્ધ છે. એટલે ન્યાય માર્ગ છે. એટલે અહીંયા કહે છે કે જીનવાણી હે ને તને મૂર્ખ કહે તો પણ કરુણા સાગર, તને ભગવાન આત્મા કહે તો પણ કરુણા સાગર. આ છે ને કહે છે કે જીનવાણીમાં આપણને મૂર્ખ કહે છે કે નહીં? અપ્રતિબુદ્ધ છો, અજ્ઞાની છો, તીવ્ર મિથ્યા દૃષ્ટિ છે. પણ કે તીવ્ર મિથ્યા દૃષ્ટિ છે એમ કહીને શું બતાવું છે? કરે આ તારી દૃષ્ટિ તીવ્ર મિથ્યાત્વ રૂપ છે, હે ને? એને તું બદલ તો એની પાછળ તારો પૂરેપૂરો પરમાત્મા બિરાજમાન છે. કરુણાનો સાગર છે, હે ને? એ મસ્કા પોલીસની વાત નથી. નહીં બરાબર છે. તમે ક્યારે પણ જે મંચથી એમ કહેવામાં આવે કે તમને ઘણા ધનનો લાભ થશે, દાન આપો, તો એ જીન વચન નથી. ખ્યાલ આવે કે નહીં? પુણ્ય કમાઓ વર્ષ દરમિયાન અને અહીંયા આવીને આપી જાઓ તો કહે છે કે જીન વચન નથી.
धन आपो है ना, 1 लाख दोगे तो 10 लाख मिलेगा, ये जीन वचन નથી. ખ્યાલ આવે છે કે નહીં? જીવો અને જીવવા દો, જીન વચન નથી. ગુરુદેવના એક પ્રવચનમાં આવ્યું કે અહીંયા તો તું જીવત્વ શક્તિથી જીવે છે, કોઈને તું જીવાડી શકે કે મારી શકે છે જ નહીં. આ રીતે. અને ચરણાના યોગમાં ક્યારેક કહે છે કે ભાઈ કોઈનું જીવનને હાનિ પહોંચે એવા ભાવ નહીં કર. અનેક અપેક્ષાઓ પડી છે કે એટલી તીવ્રતાથી પેલો જીવ મરી જશે એમ નહીં, પણ એટલી તીવ્રતાથી તું જીવ છે એ નિર્ણય નહીં કરી શકે. એટલે ક્યાંક કઈ વિવક્ષા છે, ક્યાંક કયો અભિપ્રાય છે, હે ને, એક એટલે કઈ વિવક્ષા ચાલે છે સમજવું બહુ જરૂરી છે. પણ સિદ્ધાંત શું છે કે રાગનો ત્રણેય કાળે શુદ્ધાત્માનો અભાવ છે. સિદ્ધાંત શું છે કે રાગથી ત્રણેય કાળે કોઈ દિવસ ધર્મ પ્રાપ્ત થાય નહીં, ધર્મ વધે નહીં. ધર્મની પૂર્ણતાથી રાગ કેવી બી કોટીનો મંદ હોય પરંતુ થાય નહીં. આ સિદ્ધાંત છે. આ સિદ્ધાંતને ખંડિત કરતો કોઈ બી ન્યાય હોય તો એ નય નથી, એ કુનય છે. ખ્યાલમાં આવે છે કે નહીં? એ કુનય છે, એ મિથ્યા દ્રષ્ટિની અપેક્ષા છે, એ પોતપોતાની ધારણા પ્રમાણે અપેક્ષા કરે છે. આ તો સ્યાદ વાદ જે વાણીથી આપણને સમ્યક અને સમ્યક એકાંતનો જન્મ થાય, એક શુદ્ધાત્મા જ બતાવે અનેકાંત દ્વારા, એ જ માત્ર સમ્યક અનેકાંત છે. है ना, रामजी भाई में से ना तत्वार्थ सूत्र में टीका से मिथ्या अनेकांत सम्यक अनेकांत में मिथ्या एकांत सम्यक एकांत है ना. क्यारेक क्यारेक गीतुभाई આવો સેપરેટ પાર્ટ રાખીને ભણીએ ને તો ક્લેરિટી આવી જાય. જ્યાં સુધી આ ક્લેરિટી નહીં હોય ને જીનવાણીનો મર્મ નહીં સમજાય. એટલે નય વિભાગ સમજવું બહુ જરૂરી પણ છે. એ પ્રમાણે અહીંયા ન્યાય માર્ગથી અવિરુદ્ધ છે, માટે પ્રામાણિક છે, માટે આ પ્રમાણ જ્ઞાનનો વિષય છે, તથા જીવોને તત્વજ્ઞાનનું કારણ છે. આ નહીં ભૂલવું. આપણને તત્વજ્ઞાનમાં નિમિત્ત કારણ છે, માટે ઉપકારી છે. ગિરીશભાઈ, આ અંતિમ કથન, આ જીનવાણી તમને ઉપકારી છે કે નહીં? અહીંયા શું લખ્યું છે? તત્વજ્ઞાનનું કારણ બને તો ઉપકારી છે. હવે તત્વજ્ઞાન ન થયું હોય તો શાનો ઉપકાર? તમને લાભ ન થયો હોય તો ઉપકારનો ભાવ આવે? તો પછી આવ્યો છે શું છે? તો કે ઢોંગ છે. ગુરુદેવની આગળ ઉભા રહીને સ્તુતિ બોલ્યા રાખવું એ ઢોંગ છે, જ્યાં સુધી લાભ ખ્યાલમાં ના આવ્યો. અહીંયાથી બધું છે. અહીંયા હોય તો બધું બરાબર છે, અહીંયા ના હોય તો બધું પ્રદર્શન છે, દેવદર્શન છે જ નહીં. સમજવા જેવું સમજવું તો આ જ પડશે. કોઈ ચીજનો નિષેધ નથી. ક્યાં નિષેધ છે અને કઈ રીતે નિષેધ છે એનું નામ અનેકાંત છે. રાગનો દ્રષ્ટિમાં નિષેધ છે, અને જેનો દ્રષ્ટિમાં નિષેધ હોય છે એને પરિણામમાં રાગ આવે છે તો પણ વિરક્ત થવાનો ભાવ હોવાના કારણે યથાર્થ એનો વ્યવસાય વ્યવહાર હોય છે. નહીં તો એને સંતુષ્ટિ રૂપ જ હોય છે કે આ આવીને મારું કલ્યાણ કરશે, અને ગુરુદેવને ફરીથી બોલાવવા એનો અર્થ એ છે કે એમને સંસારમાં લાવવા. ખ્યાલ આવે છે કે નહીં? પ્રભુ એટલું બતાવી દીધું છે કે હવે તમારી અહીંયા આવવાની જરૂર નથી. એવી જાતિની જ્ઞાનીની ભક્તિ પણ કોઈ ઉચ્ચ કોટીની હોય છે. દુબારા તુમ્હે આના પડેગા એટલે સંસારમાં બોલાવા છે, પંચમકારમાં બોલાવા છે. ખ્યાલ આવે કે નહીં? ગજબની વાત છે ભાઈ, હે ને. વિશેષ નેક્સ્ટ પીરિયડમાં લેશું. કાલે રવિવારે ગતપંથા પ્રતિષ્ઠામાં જવાનું હોવાથી હે ને કાલે અહીંયા પ્રવચનનું આપણે અહીંયા વ્યાખ્યાન નથી. પાછું આવતા શનિ રવિએ પાછું ચાલુ જ છે. જ્યારે હે રોજેનું તો હોય રોજ, એમાં તો કે નાની વાત જ ક્યાં છે. 8:30 થી 9:30 મારો જે કાર્યક્રમ છે તો ગ્રામ્ય છે. મારે ગતપંથા જવાનું હોવાથી કાલે પ્રવચન પ્રતિષ્ઠા છે ને ત્યાં, અને પાછું આવતા શનિ રવિએ જે પ્રમાણે છે બધું બરાબર રહેશે. સહેજાનંદી